નિલેશ ગોર, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળીના પ્રમુખ છું અને મારી સાથે માનદ મંત્રી એવા ભાઈ શ્રી હરિસિંહભાઈ જાડેજા છે. આ મંડળીની સ્થાપના 1985માં થઈ. એનો મુખ્ય હેતુ એવો હતો કે શિક્ષક જે કર્મચારી છે આવનારા વધતી જતી મોંઘવારીમાં પણ કોઈ પાસે સગા સંબંધીઓ પાસે એને હાથ લાંબો ન કરવો પડે. પોતાની આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે એ પોતે કોઈની પાસે ઓછીના ન લે, એના માટે આપણે શિક્ષકો માટે આપણે આ મંડળીની શરૂઆત કરી છે. જેમાં શરૂઆત અમે 5,000 થી લોનની કરી હતી. આજે અમે 8 લાખ સુધીની લોન શિક્ષકને આપી રહ્યા છીએ. ભવિષ્યમાં પણ અમે બધા કારોબારી સભાસદોને બધા સાથે રાખીને 10 લાખ સુધીની અમારી લોન મર્યાદા પહોંચાડવાની પણ અમારો હેતુ છે. અને ભવિષ્યમાં શિક્ષકોને લગતા, સભાસદોને લગતા જે મંડળીના સભાસદો છે એના બાળકોના કલ્યાણ માટે પણ અમે તેજસ્વી 4 લાખનું સન્માન કરી રહ્યા છીએ. શિક્ષકોની હિતકારી પ્રવૃત્તિ, સભાસદોને જે પણ હિતકારી પ્રવૃત્તિ હશે અમે વધુમાં વધુ અમે એમની પ્રવૃત્તિઓ કરીશું. અને જેમ લોન મર્યાદા વધે, એમના જે હિતો છે હિતો સચવાય, એના માટે આજે અમારી વાર્ષિક સાધારણ સભા છે. એમાં શિક્ષકોને એમને જે ધિરાણ છે એના પર અમે 10% ડિવિડન્ડ આપીએ છીએ. એમની જે બચત છે એના પર 5% વ્યાજ આપીએ છીએ. અને સભાસદોનો ખૂબ જ અમને સાથ સહકાર મળી રહ્યો છે. જે પણ હિતલક્ષી અમે નિર્ણયો લઈએ છીએ એમાં અમારા 475 સભ્યો છે. 475 સભ્યો અમને ખૂબ જ સહકાર આપી રહ્યા છે. મારી સમગ્ર ટીમ, મારી આખી મંડળીની માનદ મંત્રી ભાઈ શ્રી હરિસિંહથી માંડી ઉપપ્રમુખ અને આખી અમારી ઓડિટરની ટીમ ખૂબ જ સાથ સહકારથી અમારી મંડળી ખૂબ જ પ્રગતિ કરે છે.